2005 થી આ સિનિયર જેનેટિકનો ઉત્સવ ઉજવવામાં આવે છે 1 ઓક્ટોબરે વિશ્વ વૃદ્ધ દિવસ તરીકે. અને એના અનુસંધાનમાં જે સમયની તત્કાલીન મનમોહનસિંહજીની સરકારે સિનિયર જેનેટિક 2007માં અમલમાં મૂક્યો. તેને તમામ રાજ્યોએ લગભગ ફેરફાર કર્યા સિવાય સ્વીકાર્યો. અને તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી સાહેબ હતા અને અત્યારે વડાપ્રધાન તરીકે આપણે બધા ગૌરવ અનુભવી શકીએ કે મુખ્યમંત્રી સાહેબે એટલે કે અત્યારના વડાપ્રધાન સાહેબે મોદી સાહેબે દરેક રાજ્ય પોતાના રાજ્યમાં અને બીજા બધા રાજ્યમાં પણ જે તે સરકારો આ 1 ઓક્ટોબરની ઉજવણી શરૂ કરવામાં આવી. 2010 સુધી તો તંત્ર પણ આપણી સાથે જોડાતું, કલેક્ટર સાહેબ ને મામલતદાર સાહેબ ને બધા. પછી અત્યારે યોજનાઓનું બધું અમલીકરણના ભાગરૂપે લોકો વ્યસ્ત હોવાને કારણે આપણે આ યોજના ચાલુ રહી. અને બીજી આનંદની વાત મહત્વની છે કે આપણે દર વર્ષે 1 ઓક્ટોબરે આ જે ઉજવણી કરીએ છીએ એમાં આપણે ન્યાયતંત્રને વિનંતી કરીએ છીએ અને એ લોકો હર્ષભેર આપણું સ્વીકારે નિમંત્રણ. અને આમાંથી 2-5 વડીલોને અથવા તો મીડિયા દ્વારા કે અખબાર દ્વારા બીજા વૃદ્ધોને વડીલોને તકલીફ ન પડતી હોય ને કાનૂની કોઈ માર્ગદર્શન જોતું હોય તો એ આપણા આજના માધ્યમ દ્વારા આપણે પહોંચાડી શકીએ. એટલે ન્યાયતંત્રને પણ આપણે આ વખતે તરફથી આપણામાં સહભાગી બનાવ્યું. એવી રીતે 2010માં જે તે વિદ્યા પટેલ સાહેબ ડીએસપી હતા તત્કાલીન, અત્યારે પસંદગી સમિતિના અધ્યક્ષ, એમણે પોલીસ તંત્રને સૂચના આપી કાંઈ કે ભાઈ આ લોકોને 1 ઓક્ટોબરે વૃદ્ધ દિવસની ઉજવણીના ભાગરૂપે પોલીસનું નાકે વિનામૂલ્યે અને એ પ્રથા પણ આપણે 2010 ચાલુ રહી છે. અને આજે આપણા આમંત્રણને માન આપીને ખાસ સમય કરીને ચાલુ હોવા છતાં જે સરકારશ્રી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ચલાવે છે કે જેના દ્વારા અનેક લોકોને આર્થિક નબળા હોય, બીજી કઈ પરિસ્થિતિમાં નબળા હોય તો એ લોકોને સરકાર કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તમામ માર્ગદર્શન, તમામ સેવાકીય ન્યાયતંત્રની સેવાઓ પણ આપે છે અને વિનામૂલ્યે આપે છે. અને આવી શિબિરો પણ એ લોકો કરી ન્યાયતંત્ર દ્વારા જજ સાહેબો ત્યાં જઈને સ્થળ અને આ બધાને માર્ગદર્શન આપે. કોઈ પણને જે કંઈ તકલીફ હોય એમાં લોકસેવા સત્તામંડળ જે કાનૂની સેવા સત્તામંડળ શું ભાગ લઈ શકે, શું એમાં સહભાગી થઈ શકે. એ જ રીતે આજે આપણે આમંત્રણ માન આપીને શ્રી ચંદાણી સાહેબ, રાજુભાઈ અને અન્ય અમારા નયનભાઈને તમે જ્યારે કહીએ ને ત્યારે અમારું આમંત્રણ તરત સ્વીકારે છે. પણ આમ તો સહભાગી મુખ્ય ભાગ તો જજ સાહેબનો છે. નયનભાઈ તો અમારી ત્યાં કરે છે અને ખ્યાલ છે નયનભાઈ વર્ષોથી આ ટેબલ સંભાળે છે અને બધાને સહકાર આપે છે. કાનૂની સેવા સત્તામંડળનો અર્થ જે છે એ સાર્થક કરે છે નયનભાઈ. આમ તો એનું એક બીજું પણ ગૌરવપૂર્ણ યોગદાન છે સમાજમાં, મ્યુઝિક થેરેપી. એટલે નયનભાઈને પણ આપણે આ તકે આપ સાહેબનું, ચંદાણી સાહેબનું, રાજુભાઈનું અને ન્યાયતંત્રના તમામ જે ભાઈઓ અહીંયા હાજર થયા છે અને અમારા નયનભાઈ આપ સર્વનું સ્વાગત કરું છું. અને અમારા બધા વડીલો તો આપની અમારા વૃદ્ધાશ્રમની ખાસિયતો બે છે. ગુજરાતમાં અત્યારે તો લગભગ 150 જેટલા વૃદ્ધાશ્રમ ચાલે છે. કોઈ ફ્રી ચાલે છે, કોઈ ફી સાથે ચાલે છે. આપણે આ સત્તાનું સાથે ચાલે છે. આ જગ્યાને સત્તાનું અને અમે લોકો એવો અભિગમ અપનાવ્યો છે કે વડીલોને એમ ન થાય કે અમે મનફાળાથી ચલાવીને રહીએ છીએ એટલે અમે અહીંયા ફ્રી લઈએ છીએ રાત. એટલે પેલા 600 રાખેલી, પછી 800 કરીએ, અત્યારે 1200 કરીએ છીએ. જેની સામે અમને એક વ્યક્તિ બધી 3000 પણ અમે સીધી વિનાયક બેસાડીએ કે વડીલોનું માન સમાજમાં, માતા પિતાનું માન જળવાયું કરવા જેવું સિદ્ધિ વિનાયક ગણપતિ. એટલે અમને કંઈ માગવા જવા દેતા એટલે ભગવાનની ત્યાંથી બધી વ્યવસ્થા છે. અને 2 ખાસિયત મેં જે કીધી કે આ વૃદ્ધાશ્રમમાં જ્યારે જ્યાં જવું હોય સવારે 8 થી રાત 8 સુધી ગમે તે જઈ શકે. એક બીજી વસ્તુ કે તિથિ ભોજન
કે એવા ભોજન જે છે જેમાં લોકોને એમ થાય કે હવે આપણે આ ક્યાં જવું, એટલે એ મુશ્કેલ તરફના જે ભોજન છે એમાં લેવાય. આ બે અમારી ખાસિયતો છે. કારણ કે મોટો ગુજરાતનો મોટાભાગના વૃદ્ધાશ્રમમાં જે જ્યાં 25,000 આપી છે ને ત્યાં ચીથી ભોજન લેવાનું એ વ્યાજબી. એટલે આ લોકો પોતપોતાની રીતે પોતાની આખો દિવસ સમય કાઢે. અહીં સત્સંગ પણ છે, સત્સંગમાં પણ લાઇબ્રેરી પણ છે. એટલે આ બધી સગવડ રાખે છે. અને વર્ષે એક સ્થાનિક યાત્રા અત્યારે સોમનાથની યાત્રા અને 4 વર્ષે હરિદ્વાર લેવાની જાય. પણ આ બધું પણ અમારે ક્યારેક માર્ગદર્શન તો માગવું પડે, કારણ કે અમારે માણસ પણ ત્યારે ન્યાયતંત્ર અમારી સાથે ઉભું છે. અમને બહુ આનંદ છે. એટલે આજે ચંદન સાહેબ, રાજુભાઈ, નરેનભાઈ બધા બધાને મનસુખભાઈ મારો નાનો ભાઈ એ પણ આપણું એક વૃદ્ધાશ્રમ સંભાળે છે. એટલે આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે. આપ ન્યાયતંત્ર દ્વારા ગમે ત્યારે શિબિર ગોઠવી શકો. બીજાને કોઈ તો અમારે એટલી બધી વ્યવસ્થા છે. 300 ખુરશીથી માંડીને બધી વ્યવસ્થા છે. એટલે આપ અમારું જૂનાગઢ નામ એટલે જ રાખ્યું છે. તમારું ઘર છે એ માનીને તમારે જ્યારે પણ કોઈ પણ કાંઈ એવું ગોઠવું હોય તો નયનભાઈ સાહેબ તો ધ્યાન રાખશો તમે. એટલે આપ ફરીથી આપ સૌનું થશે તમારે તેનું સ્વાગત કરી અને નયનભાઈને 2 મિનિટમાં કરશો. ખૂબ છે ભાઈ. અત્રે પધારેલા માનનીય ડી.કે. ચંદાણી સાહેબ, સિનિયર સિવિલ જજ તેમજ ફૂલ ટાઈમ સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી, ખાસ તમારા માનવતા વક્તા અને જેઓ ફાસ્ટ ટ્રેક જજ પણ રહી ચૂક્યા છે તેવા શ્રી રાજેશભાઈ ઠાકર, કે જેઓ આજે આપણને માર્ગદર્શન આપશે કાયદાકીય. આ ઉપરાંત મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિજયભાઈ કિકાણી, સત્યમ સેવા યુવક મંડળના શ્રી મનસુખભાઈ વાજા, માનનીય વડીલોમાં પણ ઘણા જાણીતા ચહેરાઓ શ્રી કમલેશભાઈ જોશીપુરા, અમારા કલાકાર ડબલજી એ પણ દેખાય છે. તમામ વડીલોને હું સપ્રમ વંદન કરું છું. આજની ભાષામાં સમજાવું તો આપણે કોઈ ગૂગલમાં કોઈ સર્ચ કરીએ તો એમાં આપણને એ સમસ્યાનો હલ અથવા તો એ માહિતી નીકળે, પણ એ સાચી પણ નીકળે છે, અમુક માહિતી ખોટી પણ નીકળે. પરંતુ તમે લોકો એક એવા સર્ચ એન્જિન છો, એક એવું અનુભવનું હાલતું ચાલતું સર્ચ એન્જિન છો કે જેમાં અમે કંઈ પણ સમસ્યા મૂકીએ તો એમાં તમારા અનુભવ સિદ્ધ અમને એનું નિરાકરણ મળશે. ગૂગલમાં તો ખોટું પણ મળે, પરંતુ આ તમારી પાસે તો અમને ખરેખર સાચું માર્ગદર્શન જ મળશે એવું વિશાળ અનુભવનું જ્ઞાન તમારી પાસે રહેલું છે. એટલે ખરેખર માર્ગદર્શન અમે તમને નથી આપવા આવ્યા, પરંતુ અમે તમને માતા પિતા તુલ્ય ગણીએ છીએ. અને માતા પિતા તુલ્ય વડીલોને આજે મળવાનો અમને પણ ખૂબ જ એક અનેરો અવસર પ્રાપ્ત થયો છે. તે બદલ વિજયભાઈનો અમે આભાર માનીએ છીએ. વધારે સમય ન લેતા આપણે હવેનો દોર છે આપણે રાજેશભાઈ ઠાકરને સોંપીએ કે આપણને કાયદાકીય કોઈ પણ મૂંઝવણ હોય, પછી આપણે ક્વેશ્ચન આન્સર પણ રાખશું તમારી સાથે. કાયદાકીય કોઈ પણ મૂંઝવણ હોય તમારા શું અધિકારો છે તે અંગે આપણને માહિતી આપે શ્રી રાજેશભાઈ ઠાકર સાહેબ. ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી સિનિયર સિવિલ જજ ચંદાણી સાહેબ, કિકાણીભાઈ, મનસુખભાઈ વાજા, નયનભાઈ, એક વસ્તુ કાયદાકીય માળખામાં જતા પહેલાં આ સંસ્થાનો પરિચય એવો આપવો પડે કે આપણે ઘણીવાર કહેતા કે ઈશ્વરે છે ને બધે પહોંચી ન શકે એટલે માં બને. આવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ. હું એમાં ઉમેરો કરવા માંગુ છું કે પ્રેમ અને વાત્સલ્ય જે ઉંમરે જોતું હોય અને જ્યાં હું જોતી હોય એવો વ્યક્તિ ઈશ્વરે બનાવ્યા છે. આ ટીકાણીભાઈ જે કામ કરે છે એ રિપ્રેઝન્ટેશન ઓફ ગોડ, આશીર્વાદ છે. માત્ર આપણા ઘરમાં નહીં પણ સવારથી તો કઈ રીતે કામ કરે છે સમજાતું. સવારે 4 વાગે તમે વાઘેશ્વરી માતાજીના મંદિરે જાઓ, અહીંયા આવો
પાછા 4 વાગે જાઓ તો પાછા વાગે સુધી મારે બેઠા કરવામાં આવે. એટલે આ જે તાકાત છે એ ઈશ્વરી તાકાત છે એવું માનું. અને ભગવાને તમને જે શક્તિ આપી સેવા કરવા એના માટે. અને એવી જ રીતે મનસુખભાઈ અમારા કોર્ટના કર્મચારી હતા, આખું ફેમિલી લગભગ કોર્ટમાં. એમાં મનસુખભાઈ સત્યમ સેવા જે ચલાવે છે સીઓ આ મંડળ, એને ઘણી વખત 3-4 કલાકની ઊંઘ કરતા હશે એવું લાગે. કારણ કે જ્યાં જોવો એ મનસુખભાઈ હોય, સેવામાં મનસુખભાઈ હોય. અને પાછું નિસ્વાર્થ સેવા સંદાણી સાહેબ, કોઈ જાતની અપેક્ષા નહીં કે કોઈ જાતનું એવું નહીં. એટલે આજે એ જુનાગઢમાં એટલે સૌરાષ્ટ્રની ધરતીમાં આવા વિરલા પેદા હતા. બીજે બધે મેં જોયેલા છે, હું પણ અનુભવ લઈ આવ્યો છું. પણ ત્યાં જે હું પણ વાત્સલ્યનો ક્યાંક ને ક્યાંક કોઈ ટીકા નથી કર્યું, ક્યાંક અભાવ હોય. બોમ્બેમાં, પછી બરોડામાં એક બહુ મોટું છે, અમદાવાદમાં છે, પણ એ બધું પ્રોફેશનલી ચાલતું હોય છે. પણ અહીંયા ગિરનારની ગોદમાં આવા ધાર્મિક વાતાવરણમાં અને સારા રિપ્રેઝેન્ટેટિવ ઓફ ગોડ તમને મળેલા, એટલે આ ખૂબ ધન્યવાદ. આ વસ્તુ એવી છે કે અહીંયા રહેવું એ તમારી કદાચ કંઈ પણ ઓલી મજબૂરી હોય તો વોટેવર ઇટ મે બી, એમાં પડવા માગતો નથી. પણ જસ્ટિસ એમાં શાહ, અમારા સુપ્રીમ કોર્ટના જે જજ છે, એણે કીધું કે 2007નો જે કાયદો સિનિયર સિટીઝન એક્ટ છે એની અમલવારી નાલસા, જો આપણે વાંચો આપણે વાંચતા હતા, નાલસા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી સ્કીમ. અને આ જે સ્કીમ છે એ સુપ્રીમ કોર્ટથી વંથલી તાલુકાની કોર્ટ સુધી ચાલે છે. રાષ્ટ્રીય લેવલે એને નેશનલ સર્વિસ ઓથોરિટી કહેવામાં આવે છે. આપણે ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટી કહેવાય. આપણા જે જુનાગઢ જિલ્લાના સેક્રેટરી છે આપણી સમક્ષ હાજર છે, એ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી. આ જે ઓથોરિટી છે એને એમાં જસ્ટિસ એમાં સાહેબ પોતાના એક વક્તવ્યમાં આપણા જે બુક બાર પડીમાં લખેલું છે કે જેની પાસે, જે નયનભાઈએ કીધું એમ, ખૂબ બહોળો અનુભવ, સ્કિલફુલ પર્સન. તમે રિટાયર થઈ ગયા એટલે તમારી જે સ્કિલનેસ હોય, તમે અધિકારી હો, ગમે તે સ્કિલમાં હો, તમારી સ્કિલ તો એમને જ રહેવાની, તમારી પાસે છે જ. એનો એ અનુભવ છતાં પણ એને એક સાઇડલાઇન કરી દેવામાં આવતા હોય છે. એના પરિણામે આપણે આવી જિંદગી જીવી પડતી હોય. પણ 2007નો જે કાયદો છે એની નાલસાએ ખૂબ જ સ્ટ્રિક્ટલી અમલવારી કરી છે. અને આપણે કોઈ પણ કાનૂની પ્રશ્ન હોય, ઘણીવાર એવું બને, હમણાં એક પ્રસંગ એવો બન્યો કે કેનેડાની છોકરીએ, અમેરિકાની છોકરીએ, ન્યૂ જર્સીની, એને ઇન્ડિયન છોકરાએ લગ્ન કર્યા. છોકરી બહુ પૈસા હોય, યુરોપિયન છોકરી. એટલે ત્યાં ગયા, છોકરી લગ્ન થઈ ગયા, પછી મા બાપને તેડાવ્યા અહીંયા ન્યૂ જર્સી તેડાવ્યા. પછી એણે કીધું કે આપણે ફેમિલી સહિત ફરવા જઈએ. અને એણે પહેલી જ વાર એના મા બાપને જોયા એટલે એનું જે પાણીનો ગ્લાસ હતો એની પાસે એને નાખ્યો પ્રાઇવેટ કારમાં કરતા. એટલે છોકરો, મા બાપ ઉતરી ગયા. અને ત્યાં પણ બહુ સિનિયર સિટીઝન માટે ત્યાં પણ આ જે ઘટના છે, આપણે ઘણી વાર એમ થાય કે વિદેશોમાં બધું સુખ શાંતિ છે, પણ ક્યાંય સુખ શાંતિ નથી. જેટલો વિકાસશીલ દેશ છે એટલો એનો બ્લેક સાઈડ હોય છે. એટલે ત્યાં એ મા બાપને જેને કહેવાય ને કે ધરતી જમીન, આપણે મોટા અનુમાન સાથે ગયા હતા કે આપણો દીકરો મોટો અધિકારી છે, દીકરાની બહુ, એ બધું પાછા આવ્યા. અથવા એની અંદર એ ભારત આવી ગયા. અને ભારત આવીને મુંબઈના કોઈ વૃદ્ધાશ્રમમાં એને આશરો કર્યો. એટલે બીજું એક તમે કીધું કે કાનૂન તમારી સાથે, તમે કોઈ પણ વ્યક્તિ એવું ન સમજતા જેટલા હાજર છે એટલા કે તમારી સાથે કોઈ નથી. બધા તમારા ફેમિલી મેમ્બર છે. જ્યારે જરૂર પડે ત્યારે કોઈ પણ કાનૂની કાર્યવાહી ક્યાંય પણ કરવાની હોય, ક્યાંય અન્યાય થતો, ઘણી વાર એવું છે કે તમારું પેન્શન અટકાયેલું. સિનિયર સિટીઝન 60 વર્ષની ઉંમરના હોય એટલે સિનિયર સિટીઝન કહેવાય. પેન્શનની કોઈ સ્કીમમાં તમારા પૈસા અટકાયેલા હોય, અથવા તમારો ભરણ પોષણનો કોઈ પ્રશ્ન હોય, છોકરો ખૂબ પૈસાવાળો હોય અને તમને તમારું પાછળ ધ્યાન ના રાખતો હોય, તો એના માટે પણ આપણે સિનિયર સિટીઝન તરીકે ડેપ્યુટી કલેક્ટરમાં અને આઈની કોર્ટમાં બંને જગ્યાએ આપણે દાદ માગી શકીએ. એ ઉપરાંત
ઘણીવાર એવું બનતું હોય છે કે હેરિડિટરી પ્રોપર્ટી હોય એમાં તો નામ તમારું હોય, કારણ કે જ્યાં સુધી પ્રિન્સિપલ એટલે મુખ્ય માણસ કુટુંબનો મુખ્ય માણસ જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી એની ડિસ્ટ્રીબ્યુશન ન થઈ શકે હિન્દુ સક્સેશન એક્ટ કલમ 8 પ્રમાણે. આવી કાયદાકીય કલમમાં ઉતરવાની ઉપર જ્યાં તમારી આવી પ્રોપર્ટી પણ તમને કાઢી કે નામ તમારું, આના માટે શું કરું? તો આના માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તમારી સાથે છે. આવા પ્રશ્નોમાં પણ તમને મફત વકીલ આવશો અને કોઈ પણ જાતની કોર્ટ ફી ભરવાની નથી, તમારે ડાયટના પૈસા આપવાના, તમારે આવીને ખાલી ત્યાં સહી કરી દેવાની છે. આ કોઈ પ્રોપર્ટીના પ્રશ્નો હોય કે તમારા ભરણ પોષણના પ્રશ્નો હોય કે બધા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જુનાગઢ કાયમ તમારા દરવાજા તમારા માટે ખુલ્લા છે. અને આખો અમે સ્વાભાવિક રીતે સરકારી યોજનાઓ તો હોય છે, સરકાર એવી રીતે કામ કરતી હોય છે, પણ ન્યાયતંત્ર એટલું જ સજાગ અને બરોબર વેલ, એટલે એમાં તમે કોઈ પણ જાતની સંકોચ ન કરવી. ઘણીવાર એવું બને નયનભાઈ એવો પ્રશ્ન પણ આવશે કે ભાઈ આવકનો દાખલો આ લોકો પાસે ક્યાંથી કરે, તો એ પણ આપણે મેનેજ કરી શકીએ છીએ. આપણે મનસુખભાઈને અથવા તો ગમે એને કહી અને જરૂર પડે તો મામલતદાર, કારણ કે આ લોકો કન્ટિન્યુ હું પણ સરકારશ્રીના સંપર્કમાં આવું છું, એવી રીતે કિકાણીભાઈ અને મનસુખભાઈ પણ આવા સંપર્કમાં હોય છે. એટલે આ બધું કોઈ પણ ધક્કા ખાયા વગર તમારું કામ પતી જશે. ખાસ કરીને જેને પેન્શનના પ્રોબ્લેમ હોય એની પેન્શનના ખાસ અત્યારે આજે તમારી જે અત્યારે જે જે તમે પહોંચેલા છો એમાં સૌથી મહત્ત્વની વસ્તુ આર્થિક ઉપાધિ. ઘણીવાર એવું બનતું હોય કે છોકરાઓ ઘણીવાર મોકલી દેતા હોય પૈસા, એવું બનતું હોય, પણ તમારી પોતાની આવક તમારા ધંધામાં ધંધો તમે સ્થાપના કરી હોય, તમે એનું મેનેજમેન્ટ કર્યું હોય, આખું 30-40 વર્ષ સુધી આખું માળખું ઊભું કરેલું હોય, પછી એકાએક તમારે મૂકી દેવું પડે કોઈ પણ કારણોસર, કારણમાં પડવાની જરૂર નથી, કારણ કે પોલિટિકલ શિબિર નથી. એટલે કારણ પછીનું જે કાંઈ કાયદાકીય તમારી જે જરૂરિયાતો હોય એ અમે 100% પૂરી પાડશું. અને તમારા સાથે અમારી પેનલ, આખી એડવોકેટની પેનલ તમારી સાથે છે, એક પણ પૈસો લીધા વગર. અને હું તો ત્યાં સુધી નયનભાઈ જાહેરાત કરું છું કે કદાચ કોઈને હાલવા ચાલવાની તકલીફ હોય, ત્યાં કોર્ટે ના આવી શકે એમ હોય, તો અમારી પેનલ અહીંયા આવીને તમારી સહી સ્વીકારી ત્યાં સુધીની વાત છે. તમારે ત્યાં આવવાની જરૂર નહીં પડે. સોગંદનામા કરવાવાળા પણ નોટરીઓ અહીંયા અમે મગાવી લઈશું. એટલે સંપૂર્ણપણે તમને પ્રોટેક્શન અમે આપીએ છીએ. જે વિકાણીભાઈએ કીધું કે આપણે થોડી છૂટ છે બજારમાં જવાની, તો એ ખાસ જોજો કે તમે બજારમાં જાઓ ત્યારે આપણું નાનું સિટી છે, મેટ્રો સિટી નથી, એટલે કોઈ બહુ મોટો પ્રોબ્લેમ નથી. બાકી મેટ્રો સિટીમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરવાની એક ગેમ ચાલે અને આવી એક રેકી થતી હોય છે. અને જ્યાં સિનિયર સિટીઝન રહેતા હોય તેના ઘરે અથવા તો એને એમ લાગે કે આની પાસે કંઈક મેળવવાનું છે અથવા કંઈક એની પાસે મળશે, આવા સિનિયર સિટીઝન ઉપર કાંઈ એનું અપહરણ થઈ જતું હોય છે અને કાંઈ એને ટાર્ગેટ બનાવી અને ગોંધી રાખવામાં આવતા હોય છે. અને ડિજિટલ જેને કહેવાય, હવે એક નવો વોટ્સએપને આપણે જોતા હશો ઓટીટી પ્લેટફોર્મમાં કે ડિજિટલ એરેસ્ટ નામનો કોઈ કાયદો અસ્તિત્વમાં નથી. કોઈ વ્યક્તિ ડિજિટલ એરેસ્ટ થઈ શકે નહીં કે કરી શકાય. સીઆરપીસી જે નવા હમણાં કાયદા આવ્યા એમાં એરેસ્ટ કરવા માટેનું કાયદેસરનું પ્રક્રિયા છે કે તમારી ઉપર કોઈ ગુનો થયો હોય તો 41 તમને નોટિસ આપવી પડે. સિનિયર સિટીઝન છો તો તમને નોટિસ આપીને બોલાવે કે ભાઈ તમારી સામે આ ફરિયાદ લખાયેલી છે, તમારે શું કહેવાનું છે. આવી બધી પ્રોસિજરો હવે ડિજિટલ એરેસ્ટ નામનો કોઈ કાયદો અસ્તિત્વમાં નથી. આ એક ફ્રોડ છે. બીજું એક આપણે વોટ્સએપના માધ્યમથી આપણે ઓટીટી પ્લેટફોર્મ વાપરતા હો તો એ તો છૂટે જશે ને બધાને, તો એમાં પણ તમારા જે બચત ખાતાઓ છે, તમારી જે બચત ખાતાની મૂડીઓ છે એ રાતોરાત તમારા ખાતામાંથી ઉપડી ન જાય એ ખાસ ધ્યાન રાખજો. અને એના માટે એવું કંઈ થાય હોય તો પણ લીગલ સર્વિસ ઓથોરિટી સમક્ષ કે અમારી સમક્ષ આવજો. એની માટેનું સાયબર ક્રાઇમમાં કોઈ માળખું તૈયાર છે અને એ વિધિન 1 hour એ વ્યક્તિ પકડાઈ જશે ને તમારી રકમે પાછી મળી જાય. એટલે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કોઈ પણ જાતનું શેર કરતાં પહેલાં 500 ભાઈ વિચાર કરજો, કારણ કે આ એટલું બધું હવે બહુ કઠિન થતું. જ્યારે બ્લેક હોલનો આખો જમાનો આવે છે એટલે
માં ખાસ તાકેદારી રાખવાની જરૂર છે. બીજી એક તમને ખાસ કીધું કે મોટર એક્સિડન્ટ ક્લેમના ક્યાંય હોય કે વળતરના કાંઈ તમારે પ્રોબ્લેમ હોય, તમારા જૂના કોઈ કેસ ચાલતા હોય, સિનિયર સિટીઝનને જૂનાગઢની નહીં પણ દરેક કોર્ટમાં સિનિયર સિટીઝનનો કેસને પ્રેફરન્સ આપવામાં આવે. સિનિયર સિટીઝન એવું લખવામાં આવે. જ્યારે કોઈ વકીલ કોઈ જજ સાહેબને એમ કહે કે આ સાહેબ આ સિનિયર સિટીઝન એનો કેસ વહેલો લઈ લેવામાં આવે, કોઈ કેસ પેન્ડિંગ હોય તો સિનિયર સિટીઝનને પહેલી પ્રેફરન્સ આપવામાં આવે છે. એટલે દરેક એંગલ ઉપરથી અમો તમારી સાથે છીએ, જ્યુડિશિયરી તમારી સાથે છે. સિનિયર સિટીઝન એક્ટનું પૂરેપૂરું પાલન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કરવા કટિબદ્ધ છે. એટલું કહી દીધું. ખૂબ આભાર રાજેશભાઈ. ખૂબ સારી રીતે તમે અમારા માનવતા વડીલોને આ માર્ગદર્શન આપ્યું. આપણા સૌના વિજયભાઈ ટીકેની કીધું સૌના આમંત્રણને માન આપીને ખાસ જે જજ સાહેબ પધાર્યા છે, 2 મિનિટ માટે નમ્ર વિનંતી કરું કે આજના પ્રસંગને અનુરૂપ સિનિયર સિટીઝન દિવસના અનુરૂપ આપણને ઉદ્બોધન કરે શ્રી ચંદાણી સાહેબ. બાળકનો જ્યારે જન્મ થાય ને ત્યારે સમાજમાં ઉત્સવ મનાવવામાં આવે. એ જ બાળક કિશોરાવસ્થા પસાર કરે, યુવાન થાય, વૃદ્ધ થાય અને જ્યારે દેહ ત્યાગે ત્યારે શોક મનાવવામાં આવે. એટલે આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી સતત રીતે સમાજ સાથે સંકળાયેલા છે. જેવી રીતે સમાજ સાથે સંકળાયેલ છે તો કાયદો પણ સમાજ સાથે સંકળાયેલો છે. એટલે આપણે જન્મથી મૃત્યુ સુધી કાયદો આપણા વારે હોય છે. દરેક નાગરિકને પોતાના હકો અને અધિકારો હોય છે. આપણા પૈસા કોઈ લઈ લે કે આપણી આવડત કદાચ વહી જાય, પરંતુ કાયદો જે અધિકારો અને હકો આપે છે એ આપણા પાસેથી કોઈ લઈ શકતો નથી. તો જ્યાં સુધી આપણે સમાજમાં જીવીએ છીએ ત્યાં સુધી કાયદો આપણા સાથે છે. આપમાંથી કોઈને પણ કોઈ પણ પ્રકાર વ્યવહારિક હોય કે કાયદાકીય રીતે કોઈ પણ જરૂરત હોય તો ડીએલએસએ આપની સાથે છે. આજે વિશ્વ સિનિયર સિટીઝન ડે છે. જ્યારે વડીલોનો આપણે બર્થડે હોય ત્યારે આપણે એમના પાસેથી પગે લાગીને આશીર્વાદ લઈએ છીએ. એવી રીતે હું આજ રોજ આપ બધા મારા વડીલો છું, હું આપને નમન કરું છું અને વિનંતી કરું છું કે મને આશીર્વાદ આપજો, ડીએલએસને આશીર્વાદ આપજો. ખૂબ આભાર સાહેબ. અને હવે જે આપણા વડીલો જે બેઠા છે, ઓવર ટુ યુ. તમને કોઈ પણ કંઈ પ્રશ્ન હોય તો અમે એનું તમારાથી બનતું નિરાકરણ આપવા અહીંયા આવ્યા છીએ. ઘણા વડીલો એવા છે કે જે કંઈક ને કંઈક પૂછવા માંગે છે, એવું એમનો ચહેરો દેખાય છે, કંઈક ઉદાસીનતા દેખાતી એવું અમે ફીલ કરીએ છીએ. તો તમારો પ્રશ્ન અહીંયા એક તમારા દીકરાઓ આવ્યા છે એમ કરીને એમની પાસે રજૂ કરો. જો આનું અમે નિરાકરણ આપી શકશો તો અમે અવશ્ય અહીંયા આપશું. એટલે ખુલીને તમે પોતાનો પ્રશ્ન રજૂ કરી શકો છો. કંઈ પણ કંઈ કમલેશભાઈ એમ ને બહુ સારા તબલા પેર છે, એના માટે એકવાર તમારે તાળી તો પાડવી પડે. નમસ્કાર. મારી વેબસાઇટથી આપણા ઘરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિજયભાઈ ટીકાણી, મનસુખભાઈ વાડે, ઉપસ્થિત અન્ય મહેમાનો, આપણા ઘરના તમામ વડીલ ભાઈ બહેનો, સમયની કોઈ ગતિ નથી. સમય એટલો બધો ઝડપથી આગળ જાય છે ને કે જો આપણે એની સાથે ન રહીએ ને તો આપણે પછવાડે પડી જઈએ છીએ. હજી ગયા વર્ષનું વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણીનો એક ફોટો આજે મેં ફેસબુક ઉપર જોયો ત્યારે મને થયું કે અરે વર્ષ થઈ ગયું અને આજે પાછું અહીંયા ઉજવણીનો કાર્યક્રમ આવી ગયો. ખાસ કરીને પરિવાર સાથે જીવન જીવતા લોકોએ સમયની સાથે બાંધછોડ કરવી પડે છે. કારણ અત્યારે લાઈફ એટલી બધી ફાસ્ટ થઈ ગઈ છે, જીવન એટલું બધું ગતિમય બની ગયું છે
કે જો તમે બાંધછોડ ન કરો તો છેલ્લે વૃદ્ધાશ્રમની મુલાકાતે જવું પડે છે, રેસિડેન્સ એ જ બનાવવું પડે છે. કારણ ફરીથી કહું કે સમાજ ક્યારેય કોઈનો છો નથી, એને થવાનો નથી ને રોકાવાનો પણ નથી. આપણે સમયની સાથે કામ કરવાનું છે, ચાલવાનું છે. અને ન્યાયતંત્ર માટે હું જરૂરથી કહીશ કે સર્વોપરી બની ગયું છે. અને જોઈએ અંકુશ વગરનું જીવન નકામું, અંકુશ તો જોઈએ. અને ન્યાયતંત્ર જે રીતે સર્વોપરી બની ચૂક્યું છે, કાયદાકીય રીતે પણ આપણને મદદરૂપ થઈ રહ્યું છે, ત્યારે આપણા ઘરને આંગણે આજે એક શુભ પ્રસંગની ઉજવણી કરવામાં આવી છે. તે બદલ હું ખૂબ ખૂબ આનંદ અનુભવું છું. આજે મને એટલું બધું આજે હું એમ કહીશ કે આજનો દિવસ મારે માટે તો એકદમ ઉત્તમ છે. માત્ર ઉજવણી જ નહીં, માત્ર બધાની હાજરી જ નહીં, અને આજે નોમ જેવો દિવસ, માતાજીને નૈવેદ્ય ધરવાનો અને નવરાત્રિનો અંતિમ દિવસ. અને આજે અંતિમ દિવસે હું અમારા મિત્ર નયન વૈષ્ણવની સાથે ઊભો છું. We meet after long period. પણ આજે અમે મળી ચૂક્યા છે. આઈ એમ વેરી મચ પ્લીઝ. અને એટલે અંતમાં ફરીથી બધાનો આભાર વ્યક્ત કરી અને હું વિરમું છું. ખૂબ આભાર. જોરદાર તાળીઓ. તમારામાંથી જે વ્યક્તિ એટલું સુંદર બોલી ગયા, મનસુખભાઈને વિનંતી કરીએ પ્રસંગોચિત ઉદ્બોધન કરે, આભાર વિનંતી કરે. આજે અપના ઘર ખાતે વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી પ્રસંગે અપના ઘર ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. એમાં આપણા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સદરાણી સાહેબ રાજુભાઈ ઠાકર, કે જેણે ડિસ્ટ્રિક્ટ તરીકે આખા ગુજરાતમાં પોતાની સેવા આપી છે, એવા રાજુભાઈ, નયનભાઈ વૈષ્ણવ, કે જેને સાથે 29 વર્ષ નોકરી કરી. આ ઉપરાંત વિજય કાકાને તો જેટલું કહે એટલું ઓછું છે, કારણ કે સેવામાં મારા ગુરુ છે. એના થકી આ જે કંઈ મારી પ્રવૃત્તિ છે, વૃદ્ધાશ્રમ લાવું, અંધ દીકરીની સંસ્થા ચાલે છે, હોસ્પિટલમાં ભોજન આપે છે, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરીએ, એટીએમ લગ્ન કરીએ. આ બધા પ્રસંગમાં આજનો નોકરી ચાલુ હોવા છતાં પણ આ બધા અધિકારી સાહેબો ઉપસ્થિત થયા, બધા સર્વનો આભાર માનું છું, વૃદ્ધોનો પણ આભાર માનું છું. જય સિયારામ.